તો વાત કરી કડીની તો કડીના જુલાસણ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા। જુલાસણ કે જ્યાં જુલાસણ અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવનાર છે, ત્યારે જુલાસણ ગામે સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે। જ્યાં 5000ની વસ્તીવાળા જુલાસણમાં 2000 લોકો અમેરિકામાં છે, ત્યારે ગામમાં કોઈ તકલીફ પડે તેમ નથી તેવું સીએમએ નિવેદન આપ્યું છે। જૂના મકાનની સામે અમેરિકામાં વસતા જુલાસણ ગામના લગભગ 255 જેટલા પરિવારો દ્વારા 6 કરોડ રૂપિયાના માતબર રકમના ખર્ચે એક નવીન અદ્યતન ભવ્ય શાળાનું મકાનનું નિર્માણ કરવામાં આવ્યું અને એનું આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે જગન્નાથજી મંદિરના પૂજ્ય દિલીપદાસજી મહારાજ અને સાયલા મંદિરના મહંત શ્રીપાદ આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા। ખાસ નોંધનીય વાત એ છે કે અમેરિકામાં દુનિયાભરના જાણીતા એવા અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સનું આ વતનનું ગામ છે અને આ વતનના ગામમાં અમેરિકામાં વસતા સેંકડો પરિવારોએ અનેક રીતે અત્યાર સુધી ગામમાં સહયોગ કર્યો છે। ગામની અંદર દોલામાનું ભવ્ય મંદિર પણ અમેરિકા અને ગામના વતનીઓના સહયોગથી વર્ષો પહેલાં નિર્માણ કરવામાં આવ્યું છે। જૂના મકાનની સામે